સિવિલ હોસ્પિટલ એટલે 24/7 તમારા માટે અવેલેબલ, મતલબ તમારે એની ટાઈમ ક્યારે પણ જરૂર પડે તો તમારા માટે અવેલેબલ હોય છે. પણ તમે જોઈ શકો છો કે ટાઈમિંગ પ્રમાણે ચાલે છે, પણ મોજ મજા કરવાવાળા કોઈ અત્યારે હાજર નથી. તમે જોઈ શકો છો હોસ્પિટલની અંદર તમને કોઈ પણ લોકો દેખાતા નથી. એટલે આ આપણું સિવિલ હોસ્પિટલ છે. જો કોઈનો ઇમરજન્સી આવે ને તો એને વેઇટ કરવાનો, બાકી અમે અમારા ટાઈમિંગ ઉપર જ આવશું. એ પછી અમારે નીંદર હોય કે ખાવાનું હોય, એટલે તમારી પ્રોબ્લેમ તો તમારે જોવાનું. કાંઈક આવું કામ અને આટલી બેદરકારી આપણા સિવિલ હોસ્પિટલની અંદર. હવે આપણે એ લોકો સાથે વાત કરવાની છે જે લોકો ખરેખર આ વસ્તુને લઈને પીડિત છે, જેમ કે આપણી સિવિલ હોસ્પિટલ. જો કે સરકારી હોય એમાં બાકી હોય જ નહીં, કારણ કે સરકારી કાર્ય છે ને, એટલે સરકાર એની અંદર ક્યાંક ને ક્યાંક કાંઈ પણ પ્રશ્ન ઊભા થઈ શકે. કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર જો કે ઓલરેડી વિવાદમાં વારંવાર આવેલી આપણી રાજકોટની સિવિલ હોસ્પિટલ, જે કહેવાય ને કે સામાન્ય વર્ગના લોકો છે, જે લોકોની નોકરી અને એની જરૂરિયાત છે, તે લોકોને પોતાના કામથી વધારે એક તો કામ કરાવવામાં આવે છે. અને જ્યારે એ લોકો એ વસ્તુની વિરોધ પોતાનો અવાજ ઉચકાવે છે અથવા બોલવાનો પ્રયત્ન કરે છે તો તેને મેમાં પકડાવી, અને એ પણ ન હોય એવા કારણોના મેમાં પકડાવીને તે લોકોને પોતાની ફરજમાંથી મુક્ત કરવામાં આવે છે. અને વાત કરવામાં આવે તેના પીએફની તો છેલ્લા 14 મહિનાથી તેને પીએફ મળેલો નથી. તો આ કઈ પ્રકારનો ન્યાય છે? તો આપણે ચાલો તેની સાથે જ વાત કરીએ. અને તમે જોઈ શકો છો કે કેવી રીતે એ લોકો પોતાની માંગ કરી રહ્યા છે અને પોતાના માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. અમારી માંગે પૂરી કરો. હવે આ લોકો સાથે આપણે વાતચીત કરી અને જાણીએ કે શું છે હકીકત. અમારી માંગે પૂરી કરો. બા, તમે અહીંયા કેટલા સમયથી જોબ કરી રહ્યા છો? 15 વર્ષથી હું કામ કરું છું. શું કાર્ય શું છે તમારું? મારું સફાઈનું છે. અને તમને કેટલા ટાઈમથી જોબ ઉપરથી કાઢેલા છે? મને આ 7 મહિનાથી જોબ ઉપર ઉતારી મૂકી છે. એનું કારણ કે હું ફિક્સ હતી વોર્ડમાં, ત્યાંથી ઉપાડીને મને અપુડામાં રાખી. અને અપુડાની અમે એવા ગંધારા અપુડા હારા નરતા લઈ આવતા હતા. એને અમે નવડાવી ધોવડાવીને સફાઈ કરી, એને જમાડી જૂઠાડીને અમે તૈયાર કરીને પલંગે સુવડાવતા હતા. હવે એવામાં મને ઇન્ફેક્શન થોડુંક લાગી ગયું, મને તાવ આવી ગયો. તો તેની રાત્રે મેં દવા પીધી હતી. તો તેને દિવસે મને કંઈ ન થયું, બીજે દિવસે મને ગેન ચડ્યું. તો ગેન ચડ્યું તો મને આંખ મારી વિસાઈ ગઈ. ખાટલે બેઠી હતી હું પલંગ ઉપર ને મારી આંખ વિસાઈ ગઈ. એમાં મને મેમો આપ્યો ને મને ઉતારી મૂકી. માત્ર એક ઝોલું ખાવા? હા, એક ઝોલું ખાવા. વાહ! એટલે અત્યારે અમે કોઈને આ રીતે વાત કરી છે તો અમને શરમ આવે છે કે આવા પ્રશ્નની અંદર તમને ઉતારી મૂક્યા. અને આવા પ્રશ્નો ઊભા થાય છે. કાઢવાનું મતલબ મેઇન કોણ હતા જેણે તમને મેમો? ભાવનાબેન. ભાવનાબેન. વાહ! એટલે એ ભાવનાબેન તો ક્યારે નીંદર જ નહીં કરતા હોય. હા, હવે એ તો અત્યારે હુતા છે. ઓકે, હવે આપણે વધુ એક મહિલા સાથે જોડાઈએ અને તેને પૂછીએ કે તેને ફરજમાંથી મુક્ત કરવાનું શું કારણ હતું અને તે શું કામ કરતા હતા. તમારું નામ શું છે? ઉષાબેન. તમે શું કામ કરતા હતા? અમે આ જોબનું કચરા પોતાનું. કચરા પોતા. અને તમને શા માટે મેમો આપવાનું? મને મેમો એ માટે આપ્યો કે એક દી હું કીધા વગરની ઘરે રહી ગઈ ને, એમાં મને મેમો આપી દીધો. અચ્છા, અને કારણ શું આપ્યું એને? કારણ એમ આપ્યું કે આ બેન અહીંયા કે આવતા જ નથી, દર વખતે આવી ઘોડે કર્યા એટલે રાખે એક છે. વખત રજા રાખવાની વાતને તમે એને વારંવાર રજૂઆત કરી? હા, એને વારંવાર રજૂઆત કરી. ઓકે, અને બે કાઢવા વાળા કોણ હતા? ભાવનાબેન જ. એને 2-3 વખત ભાવનાબેન આગળ ગઈ તો ભાવનાબેન જવાબ નથી દેતા. મેં T+ માફી પ્લસ દીધો એમને કે ભાઈ હશે મારી. હા, એ દીધું તો એ કે જગ્યા જ નથી. જેથી જગ્યા થાય તે તમને લઈ લઈશ કે. તો જગ્યા જ નથી આમાં સિવિલમાં. એટલે હવે એ એના ટાઈમિંગ પર ચાલશે અને એની ટાઈમિંગ પર લોકોને સિલેક્ટ કરશે કે મારે ક્યારે જોબ ઉપર રાખવા અને ક્યારે ન રાખવા. આ આપણા સિવિલ હોસ્પિટલનું કાયદેસરનું રાજકારણ. અને એ લોકોને એમ કહીને કાઢવામાં આવે છે કે તમે આમ કરતા હતા, તમે તેમ કરતા હતા. તો મારે એ ભાવનાબેનને પૂછવું છે કે તમે શું કરતા હતા. હજી આપણે આગળ વાત કરીએ કે એ જ ભાવનાબેન જે લોકો સાથે વાતચીત કરવા સમયે એના જ્ઞાતિવાદ સુધી પહોંચી જાય છે, જાતિવાદ સુધી પહોંચી જાય છે. તો આ સૌથી વધારે શરમજનક વાત કહેવાય. કારણ કે જો ફિલ્ડની કે નોકરીની વાત કરવામાં આવે ને, ત્યારે એક પત્રકાર છે, એક વકીલ છે, એક ડૉક્ટર છે અને એક પોલીસ છે, જે લોકોને ક્યારેય, જો કે એમ તો બધા જ એવા કરિયરમાં બધા એવા ફિલ્ડ છે જ્યાં ક્યારેય આવું વસ્તુ જોવાની જ નથી હોતી. પરંતુ આ લોકો તો મેઇન કહેવાય કે જે લોકોએ તો ભૂલથી પણ જ્ઞાતિવાદ ન કરવાનો હોય. અને જ્યારે આ ડૉક્ટર અને એટલા પણ એજ્યુકેટેડ પર્સન થઈ અને જ્યારે આવા જ્ઞાતિવાદની વાત કરે ને તો શરમજનક વાત તમારા માટે કહેવાય ભાવનાબેન. આ લોકો માટે નહીં, એ લોકો તો ઓલરેડી તમારા કરતાં સારા કહેવાય. કારણ કે તમારા જેટલી નીચી ગુણવત્તાવાળી છે ને માઇન્ડ ક્વોલિટી, કે તમારે જેટલી નીચી વિચારધારા નથી ધરાવતા.
ચાલો આપણે તેની સાથે જ વાત કરીએ. પ્રેમજીભાઈ, એ જ પ્રેમજીભાઈ જેનો ઓલરેડી અમારા TV7 લાઈવ ન્યૂઝમાં આપણે ઓડિયો વાયરલ કરેલો છે, તેની સાથે વાતચીત કરેલી છે અને વાતચીત દરમિયાન તેણે જે રજૂઆત કરી છે કે તેને શા માટે ફરજ મુક્ત કરવામાં આવ્યા, તેની પાછળનું જવાબદાર કારણ શું હતું અને તે લોકોએ લેખિત નિવેદન પણ આપેલા છે, છતાં પરંતુ તેના કાર્ય ઉપર કંઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવતું, કારણ કે તે લોકોની માન્યતા એવી છે કે એ લોકો નીચા કોમમાંથી આવે છે. તો ચાલો આપણે પ્રેમજીભાઈ સાથે જ વાત કરીએ. પ્રેમજીભાઈ, તમારું શું કાર્ય હતું અને કેટલા ટાઈમથી તમે જોબ મતલબ કામ કરતા હતા? નોકરી કરું અને મારું કામ હતું સ્ટ્રેચર બેલરનું, ઇમરજન્સી રૂમમાં હતું. પછી એ લોકોએ ડૉક્ટરે સેમ્પલ લેવાનું કીધું પોસ્કોની કલમનું, એમાં મેં કીધું કિશનભાઈ ચાવડા લેશે, મેં કીધું મને આવડતું નથી. સુપરવાઇઝરને ડૉક્ટરોએ ધમકાવી મને મેમો આપી અને મને કઢાવ્યો અહીંયાથી પોસ્કોના કલમમાં. પછી 1 વર્ષથી હું હતો જનરલ કામમાં, લોડિંગ કામ કરાવતા હતા, પછી આ અપુડાના કામ કરાવતા હતા. પછી અપુડામાંથી પણ મને દૂસરા સાહેબ હર્ષદ દૂસરા સાહેબે મને કાઢ્યો, કેમ કે મેં ડૉક્ટરની કમ્પ્લેન કરી હતી, જેમિત રામાણી કરીને ડૉક્ટર હતો એની. પછી આ સુપ્રિન્ટેન્ડન્ટમાં લખી દીધું હતું કે જો સેમ્પલ લેવાનું અમારામાં આવતું હોય તો બધાને ટ્રેનિંગ આપો ને, રાઈટ, એવી રીતે. ઓકે. અને હવે અત્યારે એ લોકો સુપરવાઇઝરોએ મને 3 પ્રકારના કામ કરાવતા હતા. બારે રોડ વારવાનું કામ કરાવતા હતા, વોર્ડની અંદરનું કામ કરાવતા હતા, પછી અંદર અપુડાના કામ કરાવતા હતા. અને તમને જ્યારે ફરજમાંથી મુક્ત કર્યા તો પ્રોપરલી મેમો લખેલા હતા કે કોઈ બીજા બહાના કાઢીને તમને આપ્યા હતા? અલગ અલગ બહાના કાઢી અને જો હું કામ ન કરી શકું તો મારા ઘરવાળા ઉપર બળજબરી કરી હતી એ લોકોએ. સુપરવાઇઝરે વિજય કરીને એક સુપરવાઇઝર છે અને એક જસવંતસિંહ ચાવડા, એ તો કે તારી સર્વિસ કરી નાખીશ, તું ઇમરજન્સી રૂમમાં ન ગયો તો. આવી રીતે એટલે એ તમને મન થાય એવી રીતે વાત કરીને બોલાવી શકે જો તમારી ઉપરના હોદ્દેદારો હોય ને તો. અને આ ભાવનાબેન સોની માનસિકતા ધરાવે, મેં એને કમ્પ્લેન કરી હતી તમારા સુપરવાઇઝરો દારૂ પીને અમારી માથે ખેલ કરી હતી. પછી એ લોકોને બદલાવ્યા બધાને, પણ મારો રસ્તો સુપરવાઇઝરોએ અને ભાવનાબેને કરાવ્યો. એટલે ભાવનાબેન તો આપણે મુખ્ય છે અને આપણે એની સાથે તો મળવાનું જ. મેં ઓવર ટાઈમનું કીધું ને, એમાં મેં કીધું તમે અમને 12 કલાક મેં કીધું વપરાવો કીધું, તો કીધું અમને આપો ઓવર ટાઈમ આપો કીધું. જો જુલ્લો તૂટી ગયો ને એમાં અમે હતા રાત સુધી. જો તમે ઘરે ગયા તો નોકરીમાંથી જાવું, ગેમ ઝોનના પેશન્ટ પણ અમે હાર્યા 2-3 વાગ્યા સુધી અમે હારેલા હે. અને બારે પણ કામ કરવા મોકલે હે, નોકરી કરવી હે કે નથી કરવી એમ કે સોની, ભાવનાબેન સોની. બારે શેના કામ કરાવે તમને? બારે કચરા પોતા કરવા માટે મોકલે અમને, કોઈ લોડિંગના કામ કરવા માટે મોકલે, આયકર વિભાગમાં કબાટ હારવા માટે મોકલેલા છે અમને. તો આયકર ગિરનાર પાસે આયકર વિભાગ ઓફિસ છે, ત્યાં અમને મોકલેલા છે. મેં કીધું આ બધાએ અમે કીધું એક અમારો દીપક સોલંકી કરી એને કીધું કે ભાઈ અમે અહીંયા થોડા કામે આવ્યા હી, તો કે તમારે નોકરી કરવી કે નથી કરવી. એ લોકો દાટી મારી અને અમારી પાસે અલગ અલગ કામ કરાવે છે. તમે જોઈ શકો કે કેટલી હદે એ લોકો પહોંચી જાય છે. માનસિકતા ધરાવે છે આ લોકો, અને આ SC/ST ને જ કાઢે છે અમારા માણસોને વધારે પડતા. તો હું એ જ ભાવનાબેનને જણાવી દઉં કે તમે જે અત્યારે કાયદાનું અભિમાન કરીને ફરો છો ને, એ કાયદાનું લખનાર પણ જય આપણે સૌ જાણીએ જ છીએ, જય ભીમ બાબા ભીમરાવ સાહેબ આંબેડકર. તો એણે જ આ કાયદાનું ભાન કરાવ્યું છે. તો એ પણ એ જ કાસ્ટમાંથી આવતા હતા. તો તમે કાયદાને પણ નહીં માનતા હોય તો તમે તમારી મરજીનું જ કામ ચલાવતા હશો, કારણ કે એ પણ ST/SC કોમના હતા ને. તો ભાવનાબેન થોડીક તો શરમ કરો. અને આ તમામ કર્મચારીઓ પાસેથી તો હું રૂબરૂ જવાબ લઈશ કે તમે કેટલી હદ સુધી પહોંચી શકો છો ને પડી જાઓ છો ને, મારે એ જોવાનું છે. હવે આપણે હજુ એક વાર ભાઈ સાથે પણ વાતચીત કરવાની છે, જેની સાથે પણ આવા બનાવો બન્યા છે, અને તેની સાથે વાત કરીએ અને જાણીએ કે તેની સાથે કેટલી હદ સુધી લોકો પહોંચી ગયા છે. તમે અહીંયા કેટલા ટાઈમથી જોબ કરો છો અને તમારું નામ શું છે? મારું નામ લઢેર ગૌરવ. હું અહીંયા 2008થી જ્યારે MJ સોલંકી સાહેબનો કોન્ટ્રાક્ટ આવ્યો 1350 જ્યારે સેલેરી હતી ત્યારથી હું અહીંયા નોકરી કરું છું. જ્યારે MJ સાહેબ અહીંયા વાસપા લઈને આવતા ને એ દરમિયાનથી હું નોકરી કરું છું. અને મારા જે મુદ્દા હતા એ મેં અમારા HR મેનેજર ભાવનાબેનને કીધું, અને એ દરમિયાન ભાવનાબેને મને ઓફિસમાંથી નહીં બહાર જવાનું કહી દીધું કે તમારે અહીંયા છે ને ઓફિસમાં નહીં આવવાનું, અને અમને ત્યાંથી છૂટા કરી દીધા છે. ખોટી રીતે જ અમને હેરાન કરે છે.
મારા જે મુદ્દા હતા એ 2008થી 2026 લગીની અંદરમાં જે ચાલુ નોકરીએ કર્મચારી જે અવસાન પામેલા છે, જે લોકોને નોકરીમાંથી છૂટા કરે છે, એ લોકોને ગ્રેજ્યુએટી નથી મળેલી. બીજા નંબરની અંદરમાં અમારું જે પીએફ જે કાયદેસર અમારું કપાય છે, જે 12.5% કંપનીને નાખવાની હોય, 12.5% અમારા કર્મચારીનું હોય, અને એમ કરીને 24% જે અમારું પીએફ કાયદેસર મળવું જોઈએ એમને મળતું નથી. 2024નું 1 વર્ષનું પીએફ અમારું નાખેલું નથી, દિવાળીનું બોનસ નથી નાખેલું, અને સરકારના ધારાધોરણ પ્રમાણે જે કોન્ટ્રાક્ટ રિન્યુ થયો હોય એ દરમિયાન કર્મચારીનો જે પગાર વેતન નક્કી કરેલું હોય એ મળતું નથી. અમને સામાન્ય વેતનની અંદરમાં નોકરી કરાવે છે, અને આ લોકોનો વધારે SC/ST ઉપર જ વધારે ત્રાસ છે. એટલે તો ભાવનાબેન હવે SC/SC કોમના લોકોના હાથનું અડતા પણ નહીં હોય ને, આપણે એ વાત પણ જાણવી પડે ને. તો ભાવનાબેને તમને જેવી રીતે ના પાડી તો તમે પણ તેની સાથે એ રીતે જ વર્તન કરવું જોઈએ ને તમારે. ક્યારે એવું બન્યું છે? ઘણીવાર એવું બનેલું છે કે અમને નોકરીમાંથી ત્યાં ઓફિસમાં જવાની મનાઈ કરે છે. પછી સિક્યુરિટી ઓફિસમાં કહી દઈએ છે કે ભાઈ આ લોકો અહીંયા આવે તો આ લોકોને અંદર ગરવા ના દેવાનું, પણ સિક્યુરિટી સ્ટાફ આરે બધા એકબીજા સારા સંબંધ હોય એટલે સિક્યુરિટીવાળા કોઈ કર્મચારી આરે કોઈ ગેરવર્તન કરતા નથી હોતા, અને બધા સારી રીતે રહી છે. બીજા નંબરની અંદરમાં કે આ કોન્ટ્રાક્ટની અંદરમાં સવારે 8 વાગ્યા સાંજના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા લગીની અંદરમાં નાઇટ શિફ્ટ થાય છે નોકરીમાં. એ લોકોને 4 કલાકનો જે ઓવર ટાઈમ કાયદેસર મળવો જોઈએ એ ઓવર ટાઈમ મળતો નથી, અને આ લોકો વધારે 4 કલાકની જે સવારે 8 વાગે છૂટવાનું હોય એની જગ્યાએ 9 વાગી જાય છે. 1 કલાક અમને વધારે કદાચ નોકરી કરાવી લે છે. ઓકે, તો આ છે આપણું સિવિલ હોસ્પિટલનું રાજકારણ. હજી એના રાજકારણમાં ઊંડા ઉતરશો ને એટલે આમાં તો કેટલાય નવા વળાંક આવશે. અને સ્પેશિયલી વાત એ છે કે જ્યાં કહેવાય ને કે જ્ઞાતિવાદને જોયા વગર સૌ લોકોને સમાન ગણીને લેવામાં આવે છે, ત્યાં જ્યારે ઊંચા હોદ્દેદારો તેને જ્ઞાતિવાદ કહી અને દૂર કરે છે, તેનાથી દૂર કરવામાં આવે છે, તો આ કેટલી હદનું યોગ્ય કાર્ય કહેવાય. જાતિવાદી બંધ કરો, જાતિવાદી બંધ કરો, જાતિવાદી બંધ કરો, જાતિવાદી બંધ કરો. ભાવનાબેન જાતિવાદી બંધ કરો, ભાવનાબેન જાતિવાદી બંધ કરો. જ્યારે આ વાત કરતી હતી ને ત્યારે આ બહેન શ્રી વાત કરતા તો પણ કહેતા શરમાતા હતા, કારણ કે એ વાત જ એવી હતી. એને ન્યાયની જરૂર છે, પરંતુ એને ન્યાય કરવા જે લોકો પાસે લેવો એના વાત કરતાં પણ શરમાય એવી કંઈક બહેનની છે કે એના જે હોદ્દેદારો છે તે લોકો તેને એવી રીતે વાત કરે છે કે તારે સરના ઘરે કામ કરવા માટે જવાનું. તો આ કઈ રીતનું યોગ્ય કહેવાય? જ્યારે એના ઘરે એના હસબન્ડ છે, એનું નાનું બાળક છે, અને એને મૂકી અને એ જ્યારે કોઈ અજાણ્યા માણસના ઘરે કામ કરવા જાય તો એ કેટલી હદે યોગ્ય કહેવાય. તો ચાલો આપણે પહેલાં તો તેની સાથે વાત કરીએ કે શું છે સંપૂર્ણ હકીકત. તમારું નામ શું છે? મારું નામ વંદના ટીમાણિયા. હું જનાના હોસ્પિટલમાં નોકરી કરું, ગાયનેકમાં. મને એ કારણ વગર છૂટા કર્યા, મેમો આપીને કે 2 દિવસ એબ્સન્ટ રાખીને મેં SI સાહેબને કે મેડમને ફોન કરીને ઇન્ફોર્મ નહોતું કર્યું, તો મને મેમો આપીને છૂટો કર્યો, જે 3જા દિવસે મોર્નિંગ હતી એટલા માટે. કે હવે તમે ન આવતા કે આ મેમો આપીને 2 દિવસ મારાથી કે એબ્સન્ટ રહ્યો એટલે તમે પનિશમેન્ટ કર્યો. મેં વાંધો ને 2 દી પનિશમેન્ટ આપીને છૂટા. પછી તો નોકરી પર લેશે ને, જ્યારે નોકરી પર મોર્નિંગની નોકરી હતી ને 2 દી પછી, તો મને એ લોકોએ એમ કીધું કે હવે તમે ન આવતા એ કે હવે આને મળી લેજો ને. અમારા દિવ્યાબેન છે ને SI ગાયનેકના, તો એ એમ કહેતા કે તું પ્રેઝી મેડમને છે ને 2-3 વાર મળી આવજે, તને રાખી દેશે એ કે વાંધો નહીં કે. હવે એને હું કેટલી વાર મળવા ગઈ પ્રેઝી મેડમને, પ્રેઝી મેડમ મને એકે વાર હા કે નાનો જવાબ ન આપ્યો ને કે આને મળી આવો, આનો મળી આવો, અહીંયા જગ્યા જ નથી એ કહે છે. તો એ કે અલ્પેશભાઈને મળ્યો, તો હું અહીંયા સિવિલમાં મેડિકલ કોલેજમાં અલ્પેશભાઈને મળવા આવી. અલ્પેશભાઈને મળવા તો અલ્પેશભાઈ તો ઓફિસે હોય જ નહીં. પ્રેઝી મેડમ આવડું મોટું જનાના હોસ્પિટલ મૂકીને અહીંયા અલ્પેશભાઈની ઓફિસે બેસવા આવે, કારણ શું છે? અને તમને જે રીતે વાત કરી હતી એવું શું બન્યું હતું કે અને તમને કામ કરવા માટે? ના, હું નોકરી ઉપર તો હતા, પણ નાનું બાળક ઘરે બીમાર હોય તો આપણે 2 દિવસ એબ્સન્ટ રાખી અને ફોનનો જવાબ ન દીધો કે રિસીવ ના કર્યો તો અમને આ રીતે મેમો આપીને છૂટા કરી દે છે. ઓકે, એટલે તમે જુઓ કે જ્યારે પછી મારે જો નોકરી પર હું મળીને આવીને તો સરનો ફોન આવ્યો હતો, બ્રિજેશભાઈ અમારે SI છે ને જનાનામાં, બ્રિજેશભાઈનો ફોન આવ્યો હતો કે વંદનાબેન તમારે છે ને એ કહે છે અલ્પેશભાઈના ઘરે એ કે તમારે એને સાફ સફાઈ માટે જવું પડશે એ કે. મેં તો મારે અહીંયા નોકરી નથી કરી, હું જ્યાં હતી જનાનામાં મને અહીંયા રાખી દો, ગાયનેકમાં હતી લેબર રૂમમાં, તો મને અહીંયા આપી દો. મારે બીજે કોઈના ઘરે કે બંગલે ક્યાંય નોકરી નથી કરવી, અથવા સિવિલમાં તમે મને મૂકી દો. બાકી હું કોઈના ઘરે કે ક્યાંય ફાર્મ હાઉસમાં ક્યાંય હું નોકરી નહીં કરું. મને સિવિલ અથવા જનાનામાં ગાયનેકમાંથી મને આપી દો નોકરી. પછી કાંઈ ફોન કોઈનો આવ્યો નથી કે ન કોઈ મેસેજ આવ્યો એમ. એટલે એ કેટલી હદે યોગ્ય કહેવાય કે ભાઈ તમે હોદ્દેદારો છો એટલે તમે નીચેવાળા લોકોને કે તમારી અંડરમાં કામ કરતો હોય એને કહો કે ભાઈ તારે મારા ઘરે કામ કરવા આવવાનું,
વાહ, આ તમારી રીત છે અને તમે એક લેડીઝ છે અને એને તમે કોઈ તમારા પ્રોફેસર છે, તમારા જે સંબંધ હોય એ યાર, તમે કોઈને એવી રીતે કઈ રીતે કહી શકો કે તારે એના ઘરે કચરા પોતા કરવા જવાનું, તો તમે એના ઘરે જશો કચરા પોતા કરવા માટે? શું કામ છે આ? તમારી રીત છે કઈ આ રીતે તમે વાત કરો? આ સિવિલ હોસ્પિટલનું રાજકારણ, અને હજી આપણે બધા સાથે વાત કરશું અને બધાની સર્વિસ લેવાની છે. એના માટે જોતા રહેજો TV7 લાઈવ ન્યૂઝ. મારી સાથે રિપોર્ટર ગોપી પીઠિયા.